જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો લોક. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હાલો નીકળી રેલવે બુકિંગ ટિકિટ લઈ લીધી છે, રાજપરાની લીધી. જંકશન ટ્રેન આવે એટલે ભાગી. હાલો ઉપલેટા જંકશન રેલવે સ્ટેશન પહોંચી ગયા. ટ્રેનની રાહ જોઈ. જવા આ બાજુથી આવશે અને જવાનું છે. ટ્રેન આવી ગઈ. ટ્રેનમાં નહીં ગયા, ટ્રેન નીકળી ગઈ છે. હાલો જેતરસલ જંકશન. આપણે કાકા હવે આગળ પાછળ વયા જાઓ. હાલો લુણી ધાર આવ્યું. શીતલ જંકશન ચાલુ થઈ ગયો હાલ. ક્યું હે લાઠી ચેક ડેમ છે. મંદિર કવિ કલાપીનું ગામ, સુલતાનની વાડીનો મીઠો બોલનો. વાહ ભાઈ વાહ. હાલો લાઠી આવી ગયો. આપણે જે ઓલો મુરખિયા હનુમાનને જવું હોય ને એને અહીંયા ઉતરી જવાનું. અહીંથી રિક્ષા બાંધીને 50 રૂપિયા રિક્ષામાં લઈએ. અને અમારે જવાનું છે રાજપરા ખોડિયારમાંના દર્શન. આપણે હજી ટ્રેનમાં બેસવાનું છે. આ લાઠી બોરખિયા હનુમાને જવાનું બધું. આ ટ્રાફિકી તો ફાઈટક આવી પણ અહીંથી ટૂંકમાં જે ઓલો રસ્તો છે ને એ સીધો એ હનુમાન બાપા મંદિર. આપણે લાઠી ઉતરી જવાનું. હાલો ઢસા જંકશને પહોંચ્યા. ધોળા જંકશને પહોંચ્યા. અડધી કલાકનો સ્ટોપ છે અહીંયા. ઉપેડાથી અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધી ક્યાંય ચા ના મળ્યો. ચા અહીંયા એક જગ્યાએ મળ્યો. આ જંકશન ચાની ચુસ્કી મારી લઈ. સામે દેખાય સિંહોરી માતાજીનું મંદિર. તો સિંહોર જંકશન આવ્યું. હવે અહીંથી 6 કિલોમીટર છે આપણે રાજપરા. હાલો આવી ગયું ફાઇનલી રાજપરા. જો અમે ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તાનો બોર્ડે મારી દીધો. આપણે અહીંયા ઉતરવાનું છે. હવે તો અહીંયા ઉતરી ગયા, પહોંચી ગયા છે ટ્રેન આપણી. હવે અહીંથી રિક્ષા પકડવાનું. રિક્ષા પકડીને મંદિર તરફ જાઉં. અજીભાઈ બેસી ગયા, હું પણ બેસી જાઉં. સ્ટેશનની સામે સેમ સામે સિંગલ પટ્ટી અહીંયા વહી જવાનું. ત્યાંથી રિક્ષા મળી જાય. 3 થી 4 કિલોમીટર મંદિર થાય સ્ટેશનથી. રિક્ષા બેસી ગયા. ધીરે ધીરે હવે મંદિર તરફ દર્શન કરવા જઈ. આપણે ઉપેડાથી બેઠા હતા સવારે 9 વાગે. અત્યારે અહીંયા પરફેક્ટ બપોરના 1:30 વાગ્યો છે. તો 9 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીની મુસાફરી ટ્રેનમાં કરવાની. અને કેટલા લીધા? 45 રૂપિયા. એક જણાને 45 રૂપિયા ટિકિટ છે. 212 કિલોમીટર. 212 કિલોમીટર 45 રૂપિયામાં 212 કિલોમીટર કાપ્યા. તો અહીંથી 4 કિલોમીટર આપણે છે ખોડિયાર માતાજીનું મંદિર. અને પાછી રિટર્ન ટ્રેન છે અહીંથી 3:10. 3:10 અહીંથી જ આજ રેલવે સ્ટેશનથી ઉપડી જાય. પાછા મંદિરેથી દર્શન કરી પ્રસાદી લઈ રિક્ષા કરી લેવાનો. રેલવે સ્ટેશને પહોંચી જવાનું. રેલવે સ્ટેશન પહોંચી 3:10 ટ્રેન ઉપડે. એ પાછી ઉપલેટા ક્યારે પહોંચાડે એનો ટાઈમ ટેબલ પણ હું તમને આપીશ. તો હાલો જઈને દર્શન કરાવો. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. એને રિક્ષાવાળા એક જણાના 20 રૂપિયા લે. હવે મંદિર તરફ જઈ ધીરે ધીરે. પ્રસાદ ચૂંદડીના હાથે કંઈ લેવાનું હોય તો જ અહીંયા
ટૂંકમાં પ્રસાદ ને શ્રીફળ ને ચૂંદડી ને એવું બધું મળે, અહીંથી લઈ લેવાની માતાજીનો પ્રસાદને. શ્રીફળની જો અહીંયા દુકાને ટૂંકમાં આખું પેકેજ જ આવી જાય માતાજીને પ્રસાદી ધરવા માટેનો. શ્રીફળ, પ્રસાદ, ચૂંદડી અને અગરબત્તી 120 રૂપિયા જ મોટા ભાઈ, 120 રૂપિયામાં આખું પેકેજ આવી જાય. માતાજીનો ગેટ અહીં છે, પછી એન્ટર થવાનું. જય મા ખોડિયાર. એનું ટ્રાફિક દર્શન કરવા માટે આ બાજુ બંને બાજુ સાઈડમાં ખરીદી, નાસ્તા સેન્ટર, પ્રસાદી, નાના બાળકો માટે રમકડા, બંને બાજુ સાઈડમાં પ્રસાદી, માતાજીની ચૂંદડી એવું બધું મળી જશે અંદરથી જ. અને આમ આગળ માતાજીનું વડલો. પબ્લિક જાજુ છે ભાઈ. તો ધીરે ધીરે મંદિર તરફ જઈએ છીએ. જ્યાં આગળ માનું સિમ્બોલ મારેલો હોય, માતાજીનું ત્રિશુલ છે, લીમડો. આ બાજુ પણ રમકડા બધું અહીંયા પણ મળે. જ્યાં માતાજીનું મંદિર જે ધજા ચડાવેલી છે ને. અહીંયા આપણે શ્રીફળ વધારે નાખવાનું છે, શ્રીફળ અહીંયા વધારવાનું. અને અંદર મંદિરની અંદર વિડીયોગ્રાફી અલાઉડ નહોતું એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ નથી કર્યા. અને જોકે મોટા મોટા મંદિર હોય ત્યાં તમને બધાને ખબર જ છે કે વિડીયો શૂટને ફોટાને અલાઉડ ના હોય, એટલા માટે આપણે ત્યાં વિડીયો શૂટ નથી કરી શક્યા. અને આપણી પાછળ દેખાય છે એ માતાજીનું મંદિર જ છે, જ્યાં પણ અહીંયા મંદિર છે. અહીંયા શ્રીફળ વધારે લેવાનું. આ માતાજીનું મંદિર નાનું મંદિર, માતાજીનું મંદિર મોટું. દર્શન કરી લ્યો અહીંથી. અને માં ખોડિયાર, જય માં ખોડિયાર કોમેન્ટમાં લખી નાખજો. દર્શન કરી લીધા, શ્રીફળ વધારી લીધું. હવે આપણે જે ઓલા ધરા તરફ જઈએ છીએ. ખોડિયારમાંનો જે તાતણીયાનો જે ધરો કહેવાય ને, જાય એનો ગેટ. અને આમાં એવી માન્યતા છે કે આમાં મગર છે, પણ જે ભાગશાળી હોય ને એને એના દર્શન થાય. આ ધરાની અંદર એ માન્યતા છે કે આની અંદર એક મગર છે જે માનું સ્વરૂપમાં આમાં રહે છે, પણ જે ભાગશાળી હોય ને એ લોકોને એના દર્શન થાય. બધાને દર્શન થતા નથી. હા, પછી બીજી પણ એક માન્યતા છે કે ગમે એવો દુષ્કાળ હોય આની અંદર પાણી કોઈ દી સુકાતું નથી. એમ આ જે આ ધરો છે, માતાજીનું મંદિર છે સામે, એની સેમ સામે આ ધરો છે. આની અંદર ગમે એવો દુષ્કાળ થયો હોય, આ વરસાદનો છાંટો ન પડ્યો હોય ને, તો આની અંદર પાણીનું ટીપું સુકાતું નથી. એમ સાયકલ જોવો શણગારેલી કેવી છે, નાની નાની ગાડીઓ, ઘોડો. ફોટા પાડવા માટેનું છે આ સ્થળ. આમાં માછલીને ચારો નાખવો હોય તો કોઈને જાય, માછલી છે મોટી મોટી નજરમાં આવે તો જોઈ લો. માતાજીએ માન્યતા માનેલી હોય, કોઈ દીકરાની માન્યતા માની હોય ને, દીકરાનો જન્મ થયો હોય ને, તો એના દીકરાના ફોટા પણ જો અહીંયા લગાડવાની માન્યતા પૂરી થાય. એ ફોટા લગાડેલા છે. જો માછલી છે ને ચારો છે, ચણાની દાળ બહુ ખાય. દાદાની કણસ હલો મિત્રો, હવે અહીંથી આગળ છે ને આપણે દર્શન કરીને સીડી ચડીને ઉપર ચડીને એટલે અહીંયા સાતે બેનું મંદિર છે, એના દર્શન કરી આવી. એ થોડુંક આગળ ધરો પૂરો થઈને દર્શન કરીને સીડી ચડી એટલે ઉપર આવે, એના દર્શન કરી આવી. હાલો મિત્ર, અહીંયા પણ વિડીયો અલાઉડ નહોતો, અહીંયા પણ દૂરથી દર્શન કરી. જ્યાં મેન ગેટ માંથી અંદર એન્ટર થવાનું, પછી અહીંથી અંદર દર્શન કરવા જવાનું છે. આ મેન મંદિર છે, અહીંયા વિડીયો અલાઉડ નથી એટલે આપણે અંદર જઈને દર્શન નથી કરી શક્યા, છતાં પણ અહીંથી દર્શન કરી લેજો. આ રીતે જારી હોય, એક બાજુ લેડીઝોને એક બાજુ જેન્ટ્સને, આ રીતે એન્ટર થવાનું દર્શન કરવા જવા માટે. દર્શન તમને કરાવી દઉં, લાઈવ ટીવીમાં કેમેરાથી જોશે લાઈવ. આ દર્શન કરી લો. જય માં ખોડલ છે ને, કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા મિત્રો. આ લાઈવ જ છે, અત્યારે અમે દર્શન કરવા ગયા હતા, અમને ખબર છે. ની અંદર બેસી ગયા. પછી બીજા નંબરમાં એક અગત્યની વાત
કે જે કોઈ આપણે ઉપેડા તરફથી આવતા હોય ને રાજપરા માં ખોડલના દર્શન કરવા માટે 1:30 વાગે રેલવે સ્ટેશને રેલવે ઉતારે, ત્યાંથી રિક્ષો કરી ત્યાંથી 3 કિલોમીટર છે માતાજીનું મંદિર. દર્શન કરીને ફટાફટ દર્શન કરીને અહીં પ્રસાદી લેવાનું પણ છે. અન્નક્ષેત્રો પ્રસાદી લઈને અને રિક્ષો કરીને પાછું ફટાફટ રેલવે સ્ટેશને પહોંચી જવાનું. 3 ને 10 ત્યાં ટ્રેન પાછી પહોંચી જાય. 1:30 વાગે તમે ત્યાં ઉતરો, મતલબ તમારી પાસે 1.5 કલાક છે. 1.5 કલાકની અંદર દર્શન કરીને જમીન પાછું રિટર્ન રેલવે સ્ટેશને પહોંચી જવું પડે છે. જો ટ્રેન ચૂકાણી તો પાછું અહીંયા હવે એ બાજુ આવવામાં પૂરું, એટલે 1.5 કલાકમાં બધું કરી લેવાનું. હાલો, આપણી ઉપલેટાવાળી ટ્રેન આવી ગયો. ઉપલેટાવાળી ટ્રેન